વડોદરામાં મીઠાઈ ખાતા પહેલા સાવધાન થઈ જજો। કડક બજારમાં મીઠાઈની દુકાનની મીઠાઈમાંથી ફૂગ નીકળી છે। સત્યનારાયણ ફરસાણમાં મીઠાઈમાંથી ફૂગ નીકળી દુકાનદાર સામે કડક કાર્યવાહીની ગ્રાહકે માંગ કરી છે। તો ગ્રાહક મીઠાઈની દુકાને મીઠાઈ લેવા માટે ગયા અને એ જ સમયે મીઠાઈમાંથી ફૂગ નીકળી આવતા ગ્રાહકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। વડોદરાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વડોદરામાં જો આપ પણ મીઠાઈ ખાવાના શોખીન હો તો આ સમાચાર આપના માટે। તો એવું વિચાર્યું કે પાસ થયો છે બધાને મીઠાઈ ખવડાવું। મીઠાઈ અહીંથી લીધી તો મીઠાઈ અતિશય દુર્ગંધવાળી છે। અહીંયા આવીને જોતા તો લાડવા પર બી ફૂગ લાગેલી છે, બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં। આરોગ્ય વિભાગવાળા અહીંયા આવીને દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને પરમાનન્ટ લાયસન્સ રદ કરવું જોઈએ। બીજી જે મોતીચૂરના લાડવા છે એ બી ફૂગ ખાધેલા છે અને જે બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે।